નમસ્કાર, હું આ ડિજિટલ ગુજરાતનો એક ડિજિટલ શિક્ષક એટલે કે ટાટ પાસ કોમ્પ્યુટર ઉમેદવાર. સાહેબ, તમે ડિજિટલાઇઝેશનની વાત કરો છો, શિક્ષણની અંદર તમે ડિજિટલાઇઝેશન લાવવા માંગો છો અને તમે 25,000 કોમ્પ્યુટર લેબની ફાળવણી પણ કરી દીધી છે. પણ શું આ કોમ્પ્યુટર્સ આપવાથી તમે શિક્ષણની અંદર ડિજિટલાઇઝેશન લાવી શકો? એના માટે શિક્ષકની જરૂર ના પડે. આ ડિજિટલ સાધનોને ઉપયોગ કરતા શીખવે એવા ડિજિટલ શિક્ષકોની અત્યારે શિક્ષણની અંદર ખૂબ જ જરૂર છે. સાહેબ, માત્ર ને માત્ર તમે મોટી મોટી વાતો અને જાહેરાતો કરો છો તો જાહેરાતોથી ડિજિટલ ના થવાય. સાહેબ, ડિજિટલ સાધનોની સાથે સાથે ડિજિટલ શિક્ષકોની પણ જરૂર છે. અત્યારે ભરતી કરો ડિજિટલ શિક્ષકની. તમે 2012 પછી તો એક પણ કોમ્પ્યુટર શિક્ષકની ભરતી નથી કરી અને છેલ્લે 2020ની અંદર તમે એવી જાહેરાત કરો છો કે 1000થી પણ વધુ કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવામાં આવશે, પણ એ ભરતી તો હજી લગીમાં થઈ નથી. માત્ર ને માત્ર આ સાધનોની ફાળવણી કરો છો તો સાધનોની ફાળવણી વડે ડિજિટલ શિક્ષણ ન થાય. સાહેબ, એ તમે જે સાધનોની ફાળવણી કરી છે એ સાધનો અત્યારે ખરેખર શાળાઓમાં ધૂળ ખાઈ રહ્યા છે. એ સાધનો અત્યારે નિરર્થક છે, એનો કંઈ જ ઉપયોગ નથી અને સાધનોની ફાળવણીથી માત્ર ને માત્ર ડિજિટલ ન થવાય. એ ડિજિટલ થવું હોય તો એ ડિજિટલ શીખવે એવા શિક્ષકો એટલે કે કોમ્પ્યુટર શિક્ષકોની પણ જરૂર છે. સરકાર શ્રી થોડું જાગો, થોડો વિચાર કરો, થોડું પ્રેક્ટિકલ વિચાર કરતા શીખો. માત્ર સાધનોથી નહીં પણ એ સાધનો શીખવે એવા કોમ્પ્યુટર શિક્ષકની સત્વરે ભરતી કરો એવી અમારી અપીલ છે. આભાર.